વિદ્યાર્થી મિત્રો, પાઠ 2 દિલ્હી સલ્તનત એનો પ્રથમ પાર્ટ આપણે ભણી ગયા. એમાં 5 વંશો વિશે ભણી ગયા. હવે તેની રાજ્ય વ્યવસ્થા વિશે આપણે જોઈએ. તો દિલ્હી સલ્તનત વખતે 13મી સદીમાં દિલ્હી સલ્તનત ભારતમાં શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ ગણાતું હતું. દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન હતું. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી. અહીં આપણે જોવાય છે તમને દિલ્હીનું ચિત્ર. એટલે સુલતાન સર્વોચ્ચ સેનાપતિ ગણાતો, કારોબારીનો સર્વોચ્ચ વડો ગણાતો અને સર્વોપરી ન્યાયાધીશ પણ ગણાતો. એટલે સુલતાન પાસે જ આ બધી સત્તા હતી. અને સુલતાન પોતાને મદદ કરવા માટે એક મંત્રીમંડળ રાખતો હતો. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક પણ તે પોતે જ કરતો હતો. એટલે સલ્તનત શાસન વ્યવસ્થા 3 વિભાગમાં વહેંચાયેલી હતી: કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. એટલે સુલતાનનો પ્રધાનમંત્રી જે હોય એને વજીર કહેવાતો અને તે વહીવટીતંત્રનો વડો ગણાતો. આ ઉપરાંત મંત્રીમંડળની અંદર સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા અનેક વિભાગોનો સમાવેશ થતો હતો. હાલના સમયમાં જેવી રીતે આપણે ત્યાં આધુનિક મંત્રીમંડળ છે, એમાં નાણાં ખાતું, આરોગ્ય ખાતું, સમાજ કલ્યાણ ખાતું, વિદેશ ખાતું, ગૃહ ખાતું, એવી રીતે અહીંયા આગળ જુદા જુદા વિભાગો હતા. હવે અહીં આપણે જોઈએ બીજો વિભાગ છે પ્રાંતીય શાસન. એટલે બીજા કેન્દ્રીય શાસન, પછી પ્રાંતીય શાસન. કેન્દ્રીય શાસન એટલે દેશનું શાસન. પ્રાંતીય શાસન એટલે પ્રાંતને આપણે પહેલાં પ્રાંત કહેવાતો હતો, અત્યારે આપણે રાજ્ય કહીએ છીએ. એટલે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું અને એને ઇક્તા કહેવાતું. ઇક્તાનો વડો જે છે એને ઇક્તેદાર અથવા મુક્તિ કહેવામાં આવતું. અને એ પ્રાંતની કારોબારી અને તે ન્યાયતંત્રનો વડો ગણાતું. અને તેનું કાર્ય શું હતું? ઇક્તેદાર એટલે કે મુક્તિનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જ્યારે જરૂર પડે તો લશ્કરી મદદ કરવાની. અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી અને ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવ્યું હતું. હવે આપણે અલાઉદ્દીન ખલજીના સમયમાં જે સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ સહી હુકમો અને સંદેશાઓ લઈ જતા અને રાજ્યના મહત્ત્વના મથકે આ ખેપિયાઓ દ્વારા ટપાલ પહોંચાડવામાં આવતી. અને આજે જે ટપાલ વ્યવસ્થા છે તો એ ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ આ ખેપિયા પદ્ધતિને કહેવાય છે. એટલે હવે કેન્દ્રીય શાસન વ્યવસ્થા જોઈ, પછી પ્રાંતીય શાસન. હવે ત્રીજા નંબર છે સ્થાનિક શાસન. એટલે કેન્દ્રીય કક્ષાએ એટલે દેશની કક્ષાએ, પ્રાંતીય શાસન એટલે રાજ્ય કક્ષાએ અને સ્થાનિક શાસન એટલે સ્થાનિક કક્ષાએ. પ્રાંત પછીનો જે એકમ છે એને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતો અને તેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. અને ગામનો વહીવટી મુખી જે છે એ ગામનો વહીવટ મુખી કે મુકાદ્દમ કરતો અને તેને પરવારી અને કારકુન મદદ પણ કરતા હતા. હવે આપણે જોઈએ કે આ સલ્તનત યુગમાં કયા કયા કિલ્લાઓ બંધાયા, અન્ય બાંધકામો કયા કયા થયા એના વિશે જોઈએ. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી જ ભારતમાં અનેક સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ હતી. એટલે અને એ સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. હવે કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીની અંદર કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. અને એ કુતબુદ્દીન ઐબકે બંધાવેલી બીજી મહત્ત્વની ઇમારત હતી તો અહીંયા આગળ તમને જોવાય છે આ જે ઇમારત છે એને કુતુબ મિનાર કહેવાય છે. અને આ કુતુબ મિનાર 5 માળનો છે, પણ કુતબુદ્દીન ઐબક એક જ માળ બાંધી શક્યો અને પછી એનું અવસાન થઈ ગયું. અને એનું અવસાન થયું ત્યાર પછી ઇલ્તુત્મિશે એના બાકીના 4 માળ પૂરા કરાવ્યા હતા. ત્યાર પછી ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોધીએ એનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો આ કુતુબ મિનારનો. એટલે કુતબુદ્દીન ઐબકે પોતાના નામ ઉપરથી તેનું નામ રાખ્યું હતું કુતુબ મિનાર. કુતબુદ્દીન ઐબક નિર્મિત બીજી એક ઇમારત છે અને એ ઇમારતનું નામ છે ઢાઈ દિન કા ઝોપડા. આ ઢાઈ દિન કા ઝોપડા એ પણ એક મસ્જિદ છે. ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ છે અને હાલમાં પણ આ મસ્જિદ અજમેરમાં આવેલી છે. કુતબુદ્દીન ઐબક પછી ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ત્યાર પછી ખલજીઓ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજા નામનો એક પ્રવેશ દ્વાર, શિરી નામનો કિલ્લો અને શિરી નામનું નગર અને હોજ એ ખાસ બંધાવ્યા હતા. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ જેવા નગરો વસાવવામાં આવ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન
દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. ત્યાર પછી આપણે જોઈએ તો સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું અને એમાં બુંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય ગણાય છે. હવે આપણે જોઈ ગયા. હવે આપણે જોઈએ વિજયનગર વિશે ભણવાનું છે. તો ઈસવીસન 1206 થી 1290 સુધીનો સમયગાળો છે. હવે તુગલક વંશના શાસકો જે હતા સુલતાનો એ ધીમે ધીમે એટલે મુહમ્મદ તુગલક પછીના બધા સુલતાનો નિર્બળ નીવડ્યા અને દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યાર પછી સૈયદ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા વધારે ઝડપી બની અને તૈમૂરના આક્રમણ પછી તો પરિસ્થિતિ ખૂબ જ બગડી ગઈ અને આ બધી પરિસ્થિતિના લીધે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા અને એમાં વિજયનગર, અહીં તમને વિજયનગર રાજ્ય જોવાય છે. તો આ વિજયનગર બહમની, માળવા, મેવાડ, બંગાળ અને જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. આટલા પ્રદેશો ઉત્તર અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર થયા. એમાંથી દક્ષિણ ભારતમાં આવેલું વિજયનગર અને બહમની રાજ્ય વિશે આપણે ચર્ચા કરીશું. હવે આ વિજયનગર રાજ્ય છે એની સ્થાપના કોણે કરી અને ક્યારે કરી અને ક્યાં કરી? તો એની સ્થાપના હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે, કઈ નદીના કિનારે? તુંગભદ્રા નદી. આજુ આ ભારતના નકશામાં તમને દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદી જોવાય છે. તો એ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. એટલે વિજયનગરની સ્થાપના કોણે, ક્યારે અને ક્યાં કરી? તો વિજયનગરની સ્થાપના હરિહર બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે કરી. અને આ કોની પ્રેરણાથી કરી એમણે? તો એમના ગુરુ હતા સ્વામી વિદ્યારણ્ય. એમની પ્રેરણાથી તેમણે આ વિજયનગરની સ્થાપના કરી હતી. એટલે શરૂઆતમાં તેનું નામ વિદ્યાનગર હતું. એટલે સ્વામીના નામ ઉપરથી વિદ્યાનગર નામ તરીકે તે ઓળખાયું હતું. પણ પાછળથી તેમાં અનેક સમ્રાટો થઈ ગયા અને એમણે ઘણી બધી લશ્કરી સફળતા મેળવી એટલે આ વિદ્યાનગરનું નામ વિજયનગર થઈ ગયું. હવે હરિહર અને બુક્કારા એ સંગમ વંશના રાજા હતા અને વિજયનગરના સામ્રાજ્યની અંદર સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. એમાં હરિહર રાય પ્રથમ અને બુક્કારાએ નાના રાજ્યને મોટું સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. હવે સાલુ વંશનું શાસન 20 વર્ષ સુધી ચાલ્યું અને ત્યાર પછી તુલુ વંશની સ્થાપના થઈ અને તુલુ વંશની અંદર કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો. અહીં આગળ તમને આ ચિત્રમાં જોવાય છે કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો. આ કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થઈ ગયું. હવે આ જે કૃષ્ણદેવરાય છે એ તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ રાજા ગણાતો હતો. એટલું જ નહીં, તેણે તો ભારતના એક મહાન શાસક બનવાનું પણ ગૌરવ મેળવ્યું હતું. તેણે ઘણા બધા વિજય પ્રાપ્ત કર્યા હતા અને તેનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું છતાં પણ તેણે પોતાના વહીવટીતંત્રની ઉપેક્ષા કરી ન હતી. એણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ બનાવી, અયોગ્ય વેરાઓને નાબૂદ કરી અને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો એણે. અને વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેણે અનેકવિધ ઇમારતો અને મંદિરોથી તેને શણગાર્યું હતું. એ કૃષ્ણદેવરાય પોતે ખૂબ જ વિદ્વાન હતો. તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા અને તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તેને આંધ્રભોજ તરીકે ઓળખવામાં આવતો હતો. વિકલ્પમાં પૂછાય કૃષ્ણદેવરાયને કયા નામે ઓળખવામાં આવતો હતો? આંધ્રભોજ તરીકેને ઓળખવામાં આવતો હતો. હવે કૃષ્ણદેવરાયનું અવસાન થયું પછી વિજયનગરની અંદર આંતરિક સંઘર્ષો થયા અને કાવતરા શરૂ થયા અને વિજયનગરનો 23મી જાન્યુઆરી 1565ની અંદર તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘના સામે વિજયનગરનો પરાજય થયો અને યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી તો ટકી રહ્યું પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં અને આ વૈભવશાળી નગરનો નાશ થયો. ત્યાર પછીનું નગર આવશે બહમની રાજ્યની ચર્ચા કરીએ આપણે. તો ઈસવીસન 1347થી 1518 સુધી આ બહમની રાજ્યમાં કયા કયા સુલતાનો થઈ ગયા એના વિશે આપણે જોઈએ. તો
મુહમ્મદ તુગલુક વિશે આપણે ભણી ગયા. એટલે તુગલુક વંશ જે ચાલતો હતો એ તુગલુક વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી હતી. અને આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો હતો. અને જફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને પોતે સ્વતંત્ર શાસન કર્યું હતું. અને નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની એણે ગુલમર્ગને બનાવી અને એમાં પોતાના રાજ્યના અનેક પ્રદેશો જોડ્યા હતા. હવે બહમની સામ્રાજ્યની અંદર 2 અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજા નામના 2 પ્રતિભાશાળી રાજાઓ થઈ ગયા. અને અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી હતી. હવે મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર, એનું નામ હતું મહમૂદ ગવા, અને એણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી. અને આ મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા ખૂબ જ મજબૂત બની હતી. પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. અને બહમની રાજ્ય 5 સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાઈ ગયું: બીજાપુર, અહમદનગર, ગોવળકોંડા, બીડર અને વરાડ. વરાડ એટલે અહીં બરાડ શબ્દ લખ્યો છે. એટલે આ 5 રાજ્યોમાં તેનું વિભાજન થઈ ગયું. એટલે આ બહમની રાજ્યનો પણ અંત આવ્યો, વિજયનગરનો પણ અંત આવ્યો અને છેલ્લે દિલ્હી શાસનનો પણ અંત આવ્યો. કહેવાય છે ને કે જેનો ઉદય થાય એનો અસ્ત થાય જ છે. સૂર્યનો જેવી રીતે સવારમાં ઉદય થાય છે તો સાંજે એનો અસ્ત થાય જ છે. એટલે એક સમય એવો હોય કે ખૂબ જ સારો હોય પણ પછી એનો અસ્ત પણ થાય છે, એટલે કે નાશ પણ થાય જ છે. તો દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ. 320 વર્ષ સુધી તેમણે શાસન કર્યું. 1526માં ઇબ્રાહિમ લોધીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આમ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય અને શક્તિશાળી રાજાઓ પણ થઈ ગયા. કેટલાક નિર્બળ સુલતાનો પણ ગાદી પર આવ્યા. એટલે આમ દિલ્હીના મુસ્લિમ મહારાજ્યે અનેક તડકા છાંયડા જોયા અને તેનો ઉદય, તેનો અસ્ત, એ જે કહેવત છે એ ન્યાયે તેનું પતન થયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂરો થયો છે. અને હું જે કંઈ લેસન આપું એ સૌ વિદ્યાર્થી મિત્રોએ નોટમાં ઉતારવાનું રહેશે અને ચેક પણ કરાવવાનું રહેશે. અસ્તુ.